भाई दीप पकड़े मटे आ जाओ। હું તમને સાચી વાતમાં કહું તો મારું લાઈફનું એમ જ એ છે કે હું લોકોની સેવા કરું અને એના માટે મને મહાદેવ પર બી ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હું મારી ફરજ ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવીશ. હું ઓલવેઝ તમારા માટે પ્રેઝન્ટ રહીશ. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેમના માર્ગદર્શનમાં અને આપણા પ્રદેશના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજી એમના નેતૃત્વમાં માતા કી જય, ભારત માતા કી જય. મને ખૂબ ખુશી થાય છે આજે કે હું કચ્છી ગામથી નિર્વિરોધ સરપંચ માટે ચૂંટાઈ છું. તો કચ્છી ગામની ધરતી પર કંઠેશ્વર મહાદેવ ને આપણે સૌપ્રથમ નમન કરીશું અને કચ્છી ગામના ગ્રામ દેવતા દૂધી માતાજી તેમજ બ્રહ્મદેવ બાપાને પણ હું નમન કરું છું. આપ સૌ ગ્રામજનો અહીં પધાર્યા એના માટે મને ખૂબ ખુશી છે. હું આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી તેમજ આપણા પ્રદેશના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજી, પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી તેમજ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગરિયાજી, એમનો હું આભાર વ્યક્ત કરું છું કે એમણે મને સરપંચ તરીકેની જવાબદારી સોંપી છે. હું અહીંયા બેઠેલા મારા ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, મીડિયાથી આવેલા ભાઈઓ, મારી માતાઓ બહેનોને હું ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરું છું કેમ કે આપે મને સહકાર આપ્યો છે અને આજે હું નિર્વિરોધ ચૂંટી આવી છું. તો હું અહીંયા બેઠેલા મારા તમામ ગ્રામજનોને એક વખત ફરીથી તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. છે એમના માટે હું ગૃહ ઉદ્યોગ ડેફિનેટલી પ્રોવાઈડ કરીશ. બસ એમાં બહેનોએ જાગૃત થવાની કોશિશ છે. હું તમારા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશ પણ એમાં સપોર્ટ તો તમારે જ કરવાનો રહેશે. આપણા કચ્છી ગામની અંદર 8 વોર્ડો છે. 8 વોર્ડની અંદર જે સભ્યો ચૂંટીને આવ્યા છે તો હું એમને તો ધન્યવાદ અને સ્વાગત કરવાનું રહી ગયું. અહીંયા સ્ટેજ પર જે મારા સભ્યો બતાવશો જ્યાં સુધી ગામની અંદર કે ફળિયાની અંદર શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આજ સુધી સરપંચ સુધી નહીં આવતા હોય તો એ કામ કરવામાં નિષ્ફળ થતા હોય. તો હું વોર્ડ મેમ્બરને તો કહીશ જ કે વોર્ડ મેમ્બર ફળિયાની અંદર કે ગામની અંદર જે વોર્ડ લાગે છે ત્યાં જશે અને જે સમસ્યા છે એનું મને જાણ કરશે. બટ એની સાથે સાથે ગ્રામજનોનું પણ એક કામ બની જાય છે કે જે પણ પ્રોબ્લેમ હોય એ સીધા તમે વોર્ડ મેમ્બરથી સંપર્ક કરી શકો અને સરપંચથી સંપર્ક કરી શકો. તો હું વધુ નહીં કહેતા, બસ એ જ કહેવા માંગુ છું કે મારા પર જે તમે વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી સોંપી છે હું પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી નિભાવીશ. ધન્યવાદ.